જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સિયારામ. જિંદગીના અનેક પ્રશ્નો હોય છે. એમાં પ્રશ્નમાં આપણને એમ થાય કે આપણો જન્મ શા માટે થયો. તો જન્મ થયો તો એ જે આપણે જેને આપણને જન્મ આપ્યો છે એનું ઋણ ચૂકવવા માટે આપણો જન્મ થયો છે. પછી બીજો પ્રશ્ન એમ થાય કે આજે માણસને કોઈને સંતાન ન હોય, કોઈને એક સંતાન હોય, કોઈને 3 સંતાન હોય, કોઈને 4 સંતાન હોય. તો એમ થાય કે 4 સંતાન છે તો 4 સંતાનનો ધ્યેય શું? હાલો, કોઈને એક સંતાન હોય તો ચોથું સંતાન હોય તો એના ગયા ભવના સારા કર્મ હોય કે જેથી કરીને એ કર્મમાં એના આ જન્મમાં એને ભોગવવા મળે, એટલે એને મનુષ્ય યોનિમાં એને જન્મ મળે, એટલા માટે એવું હોય છે. પછી આ પરિવારની જવાબદારી હોય, ફરજ હોય, એ બધા એના કર્તવ્ય હોય છે, એ એના નિભાવતા હોય છે. પછી આ જે સગા સંબંધી હોય, પરિવાર હોય, તો એમાં દરેક પરિવારના મનભેદ હોય, તો એના કર્મ ઉપર છોડવું પડે કે ભાઈ કોઈના કર્મ જેવા સારા હોય તો એ સારું ભોગવે,